तो આપણે વિડીયો બનાવવા આવ્યા હતા બાહિરા તળાવનો। આ બાહિરા તળાવ તમને મેં બતાવ્યું મુજબ કે અહીંયા ચારણોના જે તે ટાઈમે નેહડા હતા। ઇતિહાસની મને કાંઈ ખબર નથી, હાલતા વાટ માર્ગોને પૂછા કરી બરાબર। તે ખાટલો ને અહીંયા બધું આ છે વાડો, અહીંયા વસવાટ કોઈ માલધારીનો હોય એવું લાગે છે, પણ અંદર મેં જઈને જોયું કોઈ નથી। મેં કીધું પછી વિડીયો આપણે ચાલુ કરી, કોઈ અહીંયા હોય તો એની થોડીક સલાહ લઈને। પણ વાટમાર્ગો એમ કીધું કે ભાઈ અહીંયા જે તે ટાઈમે ચારણોના નેહડા હતા ઘણા સમય પહેલાંના। એટલે માલધારીઓ આહીર, રબારી, ભરવાડ, ચારણ, ધાબડિયા ભાવે એવી જ જગ્યાએ વસતા કે જે પહેલીની જરૂરિયાત તો માત્ર ને માત્ર પાણી। એટલે આ સરોવર તળાવ અને એના કિનારે વસવાટ જે તે ટાઈમે હશે। એટલે કે માણસ સભ્યતા, માનવતા, માણસો આપણે હાલ્યા જઈએ પણ દેવ એની જગ્યાએથી ક્યારેય ખસકે નહીં। પણ અફસોસ કે ચાલો અહીંયા 2, 3, 4 કિલોમીટર સુધી શાયદ અહીંયા કોઈ ગામ જ નથી, માત્ર એક અહીંયા બનાવેલું છે આવી દિવાલ નહીં। હું ખાલી અહીંયાથી જ પાછો વળી આવ્યો તો, મેં કોઈ હોય તો મેં અવાજ દીધો પણ કોઈ છે નહીં। લાઇટ અહીંયા બળી રહી છે બરાબર। કેટલા વાગી ગયા છે અત્યારે? 2:30 વાગ્યા છે દિવસના, અને આજે 27 તારીખ થઈ છે। ત્યાં લાઇટ બળે રહી છતાં ડોક્યું આપણે કરી વારી, કમાડ ખખડ્યું કોઈ છે નહીં તો હશે પણ નહીં। અને ત્યાં આસ્થાનું છે જે હોય તે, તો જુઓ છો કે લાઇટ બળી રહી છે અને અહીંયા કોઈ માણસ રહેતું જરૂર હશે પણ અત્યારે ગેરહાજરી છે, કેમ કે ચારણો જ હોઈ શકે। ધાબડાઓ એવા છે અને આ બધું ધાબડા નથી, ગોદડા જ છે। આ તપેલું જે તે ટાઈમે અહીંયા કોઈ આવે માતાજીની જાતર કરવા, માતાજીનું બેસણું હોય તેવું લાગે છે। અને અહીંયા મોબાઈલ નંબર ક્યાંય છે નહીં, ક્યાંક જો મોબાઈલ નંબર દેખાઈ જશે। આની અંદર શું છે? હા, ઢોલ હોય એવું લાગે છે। જય માતાજી, જોગમાયા ભગવતી ઢોલ છે। જય માતાજી। ફૂટી ગયેલું છે, ફૂટ્યું નથી પણ એના માથે જંગ ચડી ગયો એવું। આ બધા અહીંયા માલધારીની ઊન પડી છે, ઢોલ પડી છે, ચડાવેલું નથી, ઉતરી ગયેલું છે, તૂટેલું નથી। ઠાકોર ક્યાં જો મોબાઈલ નંબર દેખાઈ જશે તો આપણે ફોન કરીશું। ત્યાં પણ મોબાઈલ નંબર જોઈએ હવે છે નહીં હરખા। હાલો, માતાજીનું આસ્થાનું હોય તેવું લાગે છે। આવી રીતે છે પવિત્ર સ્થળ, પણ જો વગડામાં કેમ પડ્યું છે, ચીપીઓ અને ચાના વાસણો। હવે આપણે ત્યાં દર્શન કરીએ। અહીંયા કોઈ સાઈ નથી રહેતું, થોડું ઘણું હાજરી દેવા કોઈ માણસ આવતું હોય તેવું લાગે છે। માતાજીની જ્યોત બળી રહી છે, જે ભગવતી જે હોય તે માતાજીનું આસ્થાનું હોય। હા, માતાની આસ્થાનું જ છે માતાજી। ચારણો રહેતા હોય, ખુલતું પણ નથી। હોય જોયું કે અહીંયાથી આ બાંધી નાખેલું છે। હવે આપણે છોડી નાખીએ પછી અંદર જઈએ। તો જય માતાજી સાથે આપણે ઘૂસીએ। જુઓ છો કે આ દરવાજો અહીંયાથી ખોલતો નહોતો પણ આખો આમ જ ખુલી જાય। હવે આપણે માતાજીના ચરણોમાં આવી ગયા છે। આ લીમડોનું ઝાડ હોય તેવું લાગે છે પણ સુકાઈ ગયું છે। હવે લગભગ 4-6 ખંભે ત્રિશુલો, એટલે ક્યાં ને ક્યાં ચારણોનું જ છે। આ બાજુ લીલી ધજા, લાલ ધજા, અને આ ઝાડના નીચે માતાજી બેઠા છે। આ બાજુ જાણે અમર જ્યોત બળી રહી હોય તેવું લાગે છે। પહેલાં દર્શન કરી લઈએ આપણે।
બધી જોબમાં યાર હાથમાં માતાજીનું ત્રિશૂલ છે અને આ બાજુ બધા જૂની મૂર્તિઓ હોય. આ બાજુ સાંકળ પડી છે, ત્યાં આરતી અને બધા પથ્થરના જે કહેવાય મૂર્તિઓ. આ મૂર્તિ થોડીક નવી હોય એવું લાગે છે અને આ મૂર્તિ છે બહુ જૂની હોય એવું લાગે છે. અને કેમ જાણે આ ઝાડના છત્રછાયામાં માતાજી બેઠા છે. ત્યાં ગોખલો જળવાઈ રહે એટલે ત્યાં જ્યોત માતાજીની બળી રહી છે. અને આ બધા જે કહેવાય ત્રિશુલો પડ્યા છે ઘણા બધા. અને માતાજીની અમર જ્યોત બળી રહી હોય તેવું લાગે છે, કેમ કે આ ઘી એમાં ઘણું બધું છે. જે પણ સેવા કરતા હોય એને ખૂબ ખૂબ ધન્યવાદ. વનવગડાની અંદર અમર જ્યોત બળવી એ પણ આજ કળયુગમાં મોટામાં મોટી વાત છે વનવગડાની અંદર. તો હવે બીજું તો કાંઈ અહીંયા છે નહીં. કે જો મોબાઈલ નંબર દેખાઈ જશે તો આપણે ફોન કરીશું એ જાણીશું. તો આવી રીતે છે કે આ ચારણોના માતાજી હોત તેવું આપણને અહીંયા જાણવા મળ્યું. બરાબર. અને ચારે બાજુ આટલું પછી 1 2 4 5 એકડ આ પડી છે જગ્યા ને ક્યાંય ક્યાંય દેવને અર્પણ હોય તેવું આપણને લાગે છે. બરાબર. તો વિડીયોને એન્ડ આપીએ આપણે. ફરી કોઈ આવા ઐતિહાસિક સ્થળ ઉપર મળીશું.